રક્ષાબંધનના દિવસે બહેન આખો દિવસ પોતાના ભાઈની રાહ જોતી રહી, પણ ભાઈ આવ્યો નહીં. સાંજે બહેનને ભાઈનો એક ફોન આવ્યો અને ભાઈએ માત્ર એટલું કહ્યું, બહેન, આજે હું તારી પાસે આવી નહીં શકું, પણ તારી રાખડી મારા સુધી જરૂર પહોંચશે. આખરે ભાઈ કેમ ન આવ્યો અને એવું શું બન્યું કે બહેનની આંખોમાંથી આંસુ રોકાયા નહીં? ચાલો જાણીએ આ ભાઈ બહેનની એવી કહાની જે કદાચ તમને તમારા ભાઈ કે બહેનની યાદ અપાવી દેશે. એક નાનકડા ગામમાં રીના અને તેનો મોટો ભાઈ મયંક રહેતા હતા. બંને વચ્ચે ઉંમરમાં લગભગ 5 વર્ષનો તફાવત હતો. પિતા નાની દુકાન ચલાવતા અને માતા ઘર સંભાળતી. ઘરમાં પૈસા બહુ નહોતા, પરંતુ ભાઈ બહેનનો પ્રેમ ખૂબ હતો. રીનાને બાળપણથી એક વાતની આદત હતી. રક્ષાબંધન આવે એટલે તે પોતાના ભાઈ માટે સૌથી સુંદર રાખડી પસંદ કરતી. એક વખત રીનાએ મયંકને રાખડી બાંધી અને કહ્યું, ભાઈ, તું મને જીવનભર સાચવીશ ને? મયંક હસ્યો અને બોલ્યો, જ્યાં સુધી મારા હાથમાં તાકાત છે ત્યાં સુધી તારી આંખમાં આંસુ નહીં આવવા દઉં. એ વાત રીનાના મનમાં કાયમ માટે વસી ગઈ. સમય પસાર થઈ ગયો. મયંક મોટો થયો અને નોકરી માટે શહેરમાં જતો રહ્યો. રીનાના લગ્ન થઈ ગયા અને તે પણ બીજા શહેરમાં રહેવા લાગી. હવે બંનેનું મળવાનું ઓછું થઈ ગયું, પણ રક્ષાબંધનના દિવસે મયંક કોઈ પણ કામ હોય બહેનને મળવા જરૂર આવતો. આ વખતે રક્ષાબંધનના 2 દિવસ પહેલાં રીનાએ ભાઈને ફોન કર્યો, ભાઈ, આ વખતે ક્યારે આવીશ? મયંક થોડી વાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, આવીશ બહેન, તું રાખડી તૈયાર રાખજે. રીના ખુશ થઈ ગઈ. તેણે આખા ઘરમાં કહી દીધું, મારો ભાઈ આ વખતે ચોક્કસ આવશે. તેણે ભાઈની પસંદની મીઠાઈ મંગાવી, નવી રાખડી ખરીદી, ભાઈ માટે એક નાનું સરપ્રાઈઝ ગિફ્ટ પણ લીધું. રક્ષાબંધનનો દિવસ આવી ગયો. સવારથી જ રીના તૈયાર થઈને બેઠી હતી. દરવાજા તરફ વારંવાર જોતી. બપોર થઈ ગઈ, ભાઈ આવ્યો નહીં. રીનાએ ફોન કર્યો, ફોન બંધ. તેણે ફરી ફોન કર્યો, ફરી બંધ. હવે રીનાને ચિંતા થવા લાગી, મારો ભાઈ ફોન કેમ નથી ઉપાડતો? સાંજ પડી ગઈ. ઘરના બધા લોકો રીનાને સમજાવવા લાગ્યા, કદાચ કામમાં ફસાઈ ગયો હશે. પરંતુ રીનાના મનમાં અજીબ ભય હતો. તેણે ભાઈને વોટ્સએપ પર મેસેજ કર્યો, ભાઈ, ક્યાં છો? રાખડી લઈને બેઠી છું. થોડી વાર પછી ફોનની રિંગ વાગી. રીનાએ ઉતાવળમાં ફોન ઉપાડ્યો. સામેથી મયંકનો અવાજ આવ્યો, પરંતુ આજે તેનો અવાજ અલગ હતો. રીનાએ પૂછ્યું, ભાઈ, તમે ક્યાં છો? થોડી ક્ષણ મૌન રહ્યું. પછી મયંક બોલ્યો, બહેન, આજે હું તારી પાસે આવી નહીં શકું. રીનાની આંખમાં આંસુ આવી ગયા. કેમ ભાઈ, શું થયું? મયંક બોલ્યો, કંઈ નથી, બસ થોડું કામ આવી ગયું છે. રીનાને વિશ્વાસ ન આવ્યો. તે બોલી, ભાઈ, મને સાચું કહો. ફોનની બીજી બાજુ ફરી મૌન છવાઈ ગયું. થોડી વાર પછી મયંકે કહ્યું, બહેન, તું એક કામ કર, તારી રાખડી કુરિયરથી મને મોકલી દે. રીના રડવા લાગી, ભાઈ, વર્ષોથી હું તને મારા હાથે રાખડી બાંધું છું. આ વખતે કુરિયરથી કેવી રીતે મોકલું? મયંકે હસવાનો પ્રયત્ન કર્યો. આ વખતે એવું જ કરવું પડશે બહેન. ફોન કપાઈ ગયો. રીનાને આખી રાત ઊંઘ આવી નહીં. તેના મનમાં એક જ સવાલ હતો, મારો ભાઈ મારાથી કંઈક છુપાવી રહ્યો છે. બીજા દિવસે સવારે રીનાને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સામેથી એક વ્યક્તિ બોલ્યો, તમે મયંકભાઈની બહેન રીના બોલો છો? રીનાએ કહ્યું, હા. કેમ? સામેવાળાએ કહ્યું, મયંકભાઈએ તમારા માટે એક વસ્તુ મોકલી છે. રીના ચોંકી ગઈ. શું? થોડીવાર પછી એક પાર્સલ રીનાના ઘરે આવ્યું. રીનાએ પાર્સલ ખોલ્યું. અંદર એક નાની રાખડી હતી અને સાથે એક ચિઠ્ઠી.
રીનાના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે ચિઠ્ઠી ખોલી. તેમાં લખ્યું હતું, મારી વહાલી બહેન રીના, આજે પહેલીવાર તું મને રાખડી નહીં બાંધે, પણ યાદ રાખજે, ભાઈનો પ્રેમ રાખડીનો મોહતાજ નથી. હું આજે હોસ્પિટલમાં છું. મારા એક મિત્રને તાત્કાલિક લોહીની જરૂર હતી. મારું બ્લડ ગ્રુપ મેચ થતું હોવાથી હું અહીં આવ્યો હતો. હું તને ચિંતા કરાવવા માંગતો નહોતો. તું હંમેશા કહેતી કે ભાઈ, તું બીજાને મદદ કરે છે એ જોઈને મને ગર્વ થાય છે. એટલે આજે ફરી કોઈની જિંદગી બચાવવાનો મોકો મળ્યો. અને હા, મારી કાંડા પર તારી જૂની રાખડી હજુ પણ બાંધેલી છે. આ નવી રાખડી તું મને મોકલી છે એ હું હોસ્પિટલમાં જ બાંધીશ. તારી આંખમાં આંસુ નહીં આવે, કારણ કે તારો ભાઈ હજુ પણ તને આપેલું વચન યાદ રાખે છે. ચિઠ્ઠી વાંચતા વાંચતા રીના ધ્રુસકે રડવા લાગી. રીના તરત જ હોસ્પિટલ પહોંચી. રૂમનો દરવાજો ખોલ્યો. મયંક પથારી પર બેઠો હતો. તેના હાથમાં નવી રાખડી હતી. રીનાએ ભાઈને જોઈને કંઈ બોલ્યા વગર તેને ગળે લગાવી લીધો. બંનેની આંખોમાં આંસુ હતા. મયંક બોલ્યો, બહેન, રડતી કેમ? રીના બોલી, ભાઈ, બાળપણમાં તું કહ્યું હતું ને કે મારી આંખમાં આંસુ નહીં આવવા દે. મયંક હસ્યો. હા, રીના બોલી, આજે તું જ મારી આંખમાં આંસુ લાવી દીધા. મયંકે બહેનનું માથું પોતાના ખંભા પર રાખ્યું અને કહ્યું, આંસુ ખુશીના હોય તો ચાલે. મિત્રો, રક્ષાબંધન માત્ર એક દોરો બાંધવાનો તહેવાર નથી. આ દોરામાં બાળપણની યાદો હોય છે, ઝઘડા હોય છે, પ્રેમ હોય છે અને એકબીજા માટે કંઈક કરી છૂટવાની લાગણી હોય છે. ભાઈ દૂર હોય કે નજીક, બહેનના હાથની રાખડીનું મહત્ત્વ ક્યારેય ઓછું થતું નથી. જો તમારા જીવનમાં પણ કોઈ એવો ભાઈ કે બહેન છે જેને તમે દિલથી પ્રેમ કરો છો, તો આજે તેને ફોન કરો. કદાચ એક નાનો ફોન કોઈના ચહેરા પર આખા દિવસનું સ્મિત લાવી શકે. આ સ્ટોરી તમને ગમી હોય તો કોમેન્ટમાં લખજો, મારો ભાઈ, મારી બહેન, મારી જિંદગી. અને આ સ્ટોરી તમારા ભાઈ કે બહેન સાથે જરૂર શેર કરજો. શુભ રક્ષાબંધન.